એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। ગુજરાત એટીએસે કચ્છમાંથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક જાસૂસની ધરપકડ કરી છે। તે કચ્છના દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કરાર પર કામ કરતો હતો। પોલીસને બાતમી મળી હતી કે આ હેલ્થ વર્કર પાકિસ્તાની એજન્ટને બીએસએફ અને ભારતીય નેવીની કેટલીક ગોપનીય માહિતી શેર કરી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં નીતિ આયોગની બેઠક દરમિયાન તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન, આંધ્રપ્રદેશના સીએમ એન. ચંદ્રાબાબુ નાયડુ, પંજાબના સીએમ ભગવત માન, ઝારખંડના સીએમ હેમંત સોરેન અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી સહિત અન્ય સીએમ સાથે વાતચીત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને આપશે વિકાસની ભેટ। દાહોદથી રેલવે સહિત રાજ્યના સરકારના વિવિધ વિભાગોના ₹24,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે। હવામાન વિભાગ અનુસાર કેરળમાં આ વર્ષે ચોમાસું 8 દિવસ વહેલા પહોંચ્યું છે। કેરળમાં આજે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે, જે તેના નક્કી સમય એટલે કે 1 જૂનથી આશરે 1 અઠવાડિયા વહેલું કેરળ આવી પહોંચ્યું છે। આ સાથે કેરળમાં ચોમાસાના આગમનનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે। આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં એકલા મહારાષ્ટ્રમાં 45 નવા કેસ નોંધાયા, જેમાંથી 35 જેટલા કેસ ફક્ત મુંબઈના જ છે। જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 6,819 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 210 લોકો પોઝિટિવ મળ્યા હતા। મુંબઈમાં કુલ 183 દર્દીઓમાંથી 81 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે અન્ય દર્દીઓમાં ફક્ત હળવા લક્ષણો જોવા મળ્યા। રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદે જમાવટ કરી છે। સાથે સાથ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। અમરેલીના જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે, જેના પગલે 1 નંબરનું સિગ્નલ અપાયું છે, તો બીજી તરફ માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે રાહત પેકેજની કરી જાહેરાત। નાના રત્ન કલાકારો માટે 5 લાખ સુધીની 9% દરે લીધેલી લોન પર વ્યાજ મુક્તિ જાહેર કરાઈ। અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની શાળાની 1 વર્ષ માટેની ફી રાજ્ય સરકાર ચૂકવશે। નર્મદા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો। પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વધી। બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના રાજીનામાની અટકળો પર હાલ પૂરતો પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું। આયોજન અંગેના સલાહકાર વારીદુદ્દીન મહમૂદે ઢાકામાં પત્રકારો સાથે વાતચીતમાં સ્પષ્ટ રીતે કહ્યું કે ન તો યુનુસ અને ના કોઈ અન્ય સલાહકારે રાજીનામાની વાત કરી છે। દરેક પોતપોતાના હોદ્દા પર છે અને સરકાર દ્વારા સોંપવામાં આવેલી ફરજો નિભાવી રહ્યા છે। સાબરમતી અને વેરાવળ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે 2025ના રોજ દાહોદથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવીને રવાના કરશે। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।